ખેડા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી ઈશ્વરભાઈનો ઓડિયો અંગે પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરાઈ। પ્રાપ્ત વિગતો મુજબ ખેડા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી ઈશ્વરભાઈનો ઓડિયો વાયરલ થયો છે। આ ઓડિયોમાં તે વિવિધ સમાજ વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરે છે, જેના વિરોધના પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવામાં આવી છે। રિપોર્ટર ઇકબાલ અલી સૈયદ। નામ અને પરિચય। મારું નામ મેહુલ કુમાર બળદેવભાઈ શર્મા, માતર, ધંધો દરજી કામ। જી, તમે અહીંયા માતર પોલીસ સ્ટેશન આવ્યા, શું પ્રશ્ન શું છે? પ્રશ્નમાં સાહેબ એવું છે કે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી શ્રી ઈશ્વરદાન બારોટ એ ગઈકાલના વિડીયો વાયરલ થયા છે, ઓડિયો મોબાઈલ ક્લિપ, એની અંદર અમારા સમાજ વિશે ખૂબ જ નીચ કક્ષાની વાતો કરી છે, અમને ખૂબ જ હલકા ગણાવ્યા છે। એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે। એ વ્યક્તિ ખૂબ જ ઊંચા નેતા છે, પક્ષના 4 હાથ એમના માથે છે, બીજેપીના બહુ મોટા નેતા છે, એમના ભલભલા નેતા એમનું કહ્યું માને છે। એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે। આ અંગે આગળ તમારા સમાજની શું પ્રતિક્રિયા રહેશે? જો અમારી વાત અહીં માતર પોલીસમાં સાંભળવામાં નહીં આવે તો અમે નડિયાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીશું, પોલીસ સ્ટેશનમાં નડિયાદ પોલીસ સ્ટેશનમાં અરજી આપીશું। અમારી જે થશે બધું જ કરીશું, પણ અમારા સમાજનું નીચું નહીં પડવા દઈએ। આજે અમારો એટલે બધાય મૂર્ખા નહીં કે એડિટિંગ કરેલી છે, ઓરિજિનલ ઓડિયો ફરે છે, બધાને ખબર પડે છે, બરોબર। સમાજને સંગઠિત કરવાનું કામ એમનું છે, તો આ સમાજનો અમુક સમાજનો ટોપિક બનાવીને આ રીતે ગોર વાતો કરે ને સમાજ આ બધા હિન્દુ નહીં, રબારી, ભરવાડ, તળપદા સમાજ, શાહ શર્મા વિશે બોલ્યા છે। એટલે એમની ભાષા જે કહી છે એમને જાતે જ એમના પેટમાં જે લઈને ફરતા હશે બહાર આવી ગયું છે। આજે પાપનો ગળો એમનો ફૂટ્યો છે, બરોબર। જે કંઈ એમના કર્મ આગળ કર્યા છે આ બહાર આવી ગયા છે આજે, બરોબર। આજે એમને ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો છે, એમને જે ઓડિયો ક્લિપ મૂકી છે જાહેર કરી છે, એ વિશે શું કહેશો? ઓડિયો ક્લિપ એમને ફોન બંધ કેમ કર્યો? એ ખોટા છે તો કર્યો હશે, જવાબ નહીં હોય તો કર્યો હશે, બરોબર। ખોટા ના હોય તો સામે આવી ગયા હોત હતા અને કહે કે મારી હારે ઉભા રહો અને કેસ મુકાવો કે આ મારો ઓડિયો એડિટિંગ કરેલો, તો અમે જાતે ઉભા રહીને કેસ મુકાવો, બરોબર। અને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ। બધા 4-5 સમાજ છે, અમે અત્યારે આવ્યા છે 10-15 જણા કે 20 જણા, પણ હજુ આના ઉપર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઈશ્વરભાઈને હજુ કાઢવું પડશે અને ફરી એમનો લાવવા તો પડશે જ। અહીંયા આગળ કોઈ છૂટકો નહીં, એ ક્યાં સુધી બેસી રહેશે?